એ શીતલ ભાભી, આજ તો તમે વેલા નવરા થઈ ગયા હો. હા હો, હું આજ તો વેલી નવરી થઈ ગઈ. આજ તો સવારની શાંતિ જેવું લાગે છે ને? કોઈ દેખાતું જ નથી એવું લાગે છે શેરીમાં. સોનલબેન નથી દેખાતા, કોઈનો નથી અવાજ આવતો. હા, સોનલબેનનો અવાજ મોટો રહ્યો ને એટલે આખી શેરીમાં સંભળાય. એ પૂછડી બેન આવો. હાય, થઈ ગયા નવરા? હા હો. સોનલને છે ને મજા નથી, હું જાઉં છું એની ખબર કાઢવા. હારો, મારે મોડું થાય છે. હા, એટલે ક્યો ને સોનલબેનનો અવાજ નથી સંભળાતો. સોનલ, શું થયું તને? અને દવાખાને બતાવવા કેમ નથી ગઈ? આય પૂછડી, કાઈ ની, મને મજા નથી. તાર જીજાજી તો કહે છે મને કે દવા લઈ આય, પણ હું જ નથી જાતી. મને છે ને દવાથી બીક લાગે જરીક. દવા કડવી હોય ને તે ઘરે ના ઉતરે. અરે દવાથી ના પીવાનું હોય સોનલ. દવા તો ફટાફટ પીને પાણી ઉપર પી લ્યો, પછી મુખવાસ ખાઈ લ્યો એટલે કાઈ ના થાય. થયું છે શું તને? ઉધરા થઈ છે, સેડા છે, છીકુ આવે છે, તાવે છે, અતકસરું ડીલ ધગે છે, બધું થઈ છે. હાવ કાઈ નીંદર જ નથી આવતી. હાલ આપણે દવા લઈ આવીએ. આ તો હાલ જઈ આવીએ. ડોક્ટર સાહેબ કા ના દેખાય પૂછડી? બાથરૂમ ગયા લાગે કા? એ ડોક્ટર સાહેબ, તમને હું મારા જેમ ઝાડા થઈ ગયા કે? આવો, શું વાંધો છે બેન તમને? એ ડોક્ટર સાહેબ, મને છે ને શરદી વઈ જાય છે, નાકમાંથી ચીકુ આવે છે, સેડાય બહુ વયા જાય છે. આમ પાણી જેવા સેડા હે, ઘાટા સેડા નથી પણ બહુ સેડા આવે છે. તી ને પાછી ઉધરાય બહુ છે. ઉધરા અટાણે તો થોડી ઓછી છે ને જેવી હુવા લાંબી થાવ ને એટલે હે ને ઉધરા ઉપડે ને હાવ નીંદરુય ના આવે ને પગમાં કરતર થાય ને વાત જવા દ્યો. તાવે સળુતરીય થઈ ગયો છે, આવે ને જાય ને હાવ ઝાડા થઈ ગયા છે. હાવ ઝાડાની બકબકાટી બોલી ગઈ છે. હાવ સંડાસમાં ઘડીએ ને ઘડીએ ઘુમરા પરવા પડે મારે. સમજાઈ ગયું. તમે જરીક હવે આ કરો. અરે એમ નથી કેતો બેન, હું એમ કહું છું જરીક મોઢું ખોલો, હું તમારી જીભ બતાવો, તપાસું તમને એમ. જોઈ લ્યો ડોક્ટર સાહેબ, નથી ને કાઈ વાંધો? ના ના, કાઈ વાંધો નથી. અત્યારે હું બે ઋતુ મિક્સ થાય છે ને એટલે તમને થયું છે. તમે કઈ ખાધું તું એવું કઈ? એ છે ને બે જાતના શ્રીખંડ ખાધા તા. પીળું શ્રીખંડ મેંગો વાળું ને સફેદ શ્રીખંડ ખાધું તું. ઈ ખાઈને પરબારી હું છે ને હામટા વાસણ વિસરા ને એમાં મને થઈ ગયો આ ઢગલો. એક મહેમાન હતા ને ડોક્ટર સાહેબ, તે વાસણમાં વારો આવી ગયો ને શ્રીખંડ ખાઈને તો પરબારું શ્રીખંડ હોહરવું નીકળું, ઝાડા થઈ ગયા. વાસણ વિસરું એમાં તમને થઈ ગયું આ બધું? વાસણનો કઈ વાંધો નતો ડોક્ટર સાહેબ, તડકો ધોમ હતો ને તડકો નડ્યો મને. ઓકે, વાંધો નહીં. હું તમને દવા લખી આપું છું. હેલી પૂછડી, ક્યાંક મને ઇન્જેક્શન નહીં મારે ને? મને બહુ બીક લાગે હો. ના ના સોનલ, ખાલી દવા આપશે. આ દવા આપું છું તમને, લાલ કલરની ને પીળા કલરની. સવાર સાંજ જમીન લેવાની, બરાબર? ને આ ઉધરસની બોટલ, બરાબર? ઓછી દેવાય ને, બધી બોટલ દઈ દ્યો ને. ઓલી દવા મારે ગળે ના ઉતરે ડોક્ટર, મારે ખાંડીને પલાળીને પીવી પડે. પણ બધી પછી પીવાની ના હોય ને. આ ઉધરસ વાળી આપી છે ખાંસીની, ઈ પી લેજો. અને ઓલી દવા સવાર સાંજ લઈ લેજો, બરાબર? એમાં કાઈ ના હોય. એ હા, હારું હાલો. કેટલા રૂપિયા દેવાના? 40 રૂપિયા. પૂછડી મારે પર્સ દેતો. અલ્યો ડોક્ટર, 40 રૂપિયા. હા, દવા ના ફાવે ને તો મને કેવડાવજો. એ હા, એવું તેવું કઈ હશે ને તો કેવું. હા સોનલ, એ હા.